શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત. ચોમાસે વાગડ ભલો પણ મુંજો કચડો બારે માસ. પણ હવે એ બારે માસ ભલા કચડાને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. માયાળુએ કચ્છી માણુઓને આંદોલનના હથિયાર ઉગામવા પડ્યા છે. માંડવી તાલુકામાં આવી રહેલી એક કંપનીના પ્રદૂષણની અહીંના માનવીઓને ડર લાગી રહ્યો છે. અને ડર લાગવો પણ સ્વાભાવિક છે, કારણ કે આ કંપનીના કારણે જળ અને વાયુ પર ખતરો તોડાઈ રહ્યો છે. ત્યારે માંડવીના બાડા ગામ સહિત 20 ગામના લોકો આંદોલન ચલાવી રહ્યા છે. અનેક લેખિત અને મૌખિક રજૂઆતો, ધરણા પ્રદર્શન અને નારા લગાવ્યા, પણ જાણે કંપનીની આભામાં તંત્ર સાવ બહેરું અને બોબડું થઈ ગયું હોય એવું લાગે છે. ત્યારે આજના આ ડિજિટલ યુગમાં હવે લડાઈ પણ ડિજિટલ બની છે. જાણો આ ડિજિટલ આંદોલન વિશે. કચ્છના માંડવી તાલુકામાં એક નવા પ્રકારનું આંદોલન શરૂ થયું છે. આ આંદોલન ડિજિટલ છે. હવે તમે કહેશો કે આંદોલન ડિજિટલ કઈ રીતે હોઈ શકે? તો કચ્છના માંડવીના બાડા ગામે GHCL કંપની આવવાની છે. જ્યારથી કંપનીના સમાચાર આવ્યા ત્યારથી જ અહીંના લોકો આનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યા છે. કારણ કે જો આ કંપની આવી તો આ વિસ્તાર જે ખૂબ રણિયામણો છે અને કુદરત અહીં રાજી છે, એવો આ વિસ્તાર એ પ્રદૂષણની ઝપેટમાં આવી જશે એવો અહીંના લોકોને વિશ્વાસ છે. માટે લોકો આ કંપની અહીં ન સ્થપાય તેના માટે લડત ચલાવી રહ્યા છે. શરૂઆતથી જ વિરોધ, રજૂઆતો અને ધરણા પ્રદર્શન અહીંના લોકો કરી રહ્યા છે, પણ એનો કોઈ અર્થ સરતો હોય એવું લાગતું નથી. ત્યારે હવે અહીંના લોકોએ ડિજિટલ સહી ઝુંબેશ શરૂ કરી છે. GHCL ને જ્યારે 3.5 વર્ષ 20 ગામ અને હજારોથી લાખો લોકોના વિરોધ બાદ પણ જ્યારે EC ક્લિયરન્સ મળ્યું છે, ત્યારે એક બહુ દુઃખદ ઘટના હતી અમારા માટે કે આટલો વિરોધ સતત અમે કર્યો, ગ્રામ પંચાયતથી કરી અને કલેક્ટર કચેરી, DM ભુજ અને ત્યારબાદ સ્વર્ણિમ સંકુલ, ગુજરાત સરકાર, દિલ્હી મિનિસ્ટ્રી સુધી અમે લોકો ગયેલા. તેમ છતાં પણ 3.5 વર્ષના પ્રયત્નો બાદ GHCL ને જ્યારે ક્લિયરન્સ મળ્યું છે, ત્યારે અમે લોકો NGTમાં પણ એની સામે ગયા છીએ, એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં. અને હાલ 25 માર્ચ એટલે કે 25/3ના એની પ્રથમ હિયરિંગ આવવાની છે. ત્યારે આજે આપ સમજી શકો છો કે ડિજિટલ ઇન્ડિયા એક તરફ આપણે કહી રહ્યા છીએ અને સોશિયલ મીડિયાનો આજ દરેક ક્ષેત્રમાં ભરપૂર જ્યારે ઉપયોગ થવા જઈ રહ્યો છે, ત્યારે અમે પણ એક ઝુંબેશ ચલાવી છે. અમે આજુબાજુના 20 ગામના લોકો અને આ લડતના જે અગ્રણી છે, વિજયભાઈ ગઢવી હોય, લક્ષ્મણભાઈ ગઢવી હોય વગેરે 20 ગામોના જે આગેવાનો હતા, તેમની સાથે અમે સંપર્ક સાધી અને એક વિપશ્યના સેન્ટર એટલે કે એક સાધના શિબિર આવેલી છે અમારા બાળામાં, 35 વર્ષ થયા. ત્યાંના સાધકોનો અમે સંપર્ક સાધી અને એક ડિજિટલ પિટિશન તૈયાર કરવામાં આવી છે કે ભાઈ જે લોકો અમારા પંથકને, અમારા માંડવી તાલુકાને, જે પ્રદૂષણ અત્યારે પ્રદૂષણ વગરનું છે, આપ જોઈ શકો છો કે ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંનું વાતાવરણ એકદમ પીસફુલ છે, તેને બચાવવા માટે સૌ કોઈ સંસ્થાઓ, લોકો સ્વેચ્છાએ આગળ આવે અને આ પિટિશન અમે જાહેર કરી છે ડિજિટલ સિગ્નેચરવાળી, જેમાં પ્રાથમિક અમે લોકોએ 20,000 પ્રાથમિક તબક્કામાં ટાર્ગેટ રાખ્યો છે કે 20,000 જેટલી પિટિશનો થાય. તેમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, બહુ સારી રીતે. અને અમે લોકો જોઈ રહ્યા છીએ કે લોકો સ્વેચ્છાએ પોતાની રીતે આ પિટિશનમાં જોડાવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે હું પણ આતંકે વિનંતી કરું છું, ફક્ત માંડવી નહીં, આ પ્રશ્ન છે આપણા કચ્છનો. જ્યારે સમગ્ર તંત્ર કચ્છને એક ડસ્ટબિન બનાવવા જઈ રહ્યું છે, ત્યારે હવે કચ્છની ખમીરવંતી અને ધીંગીધરાની પ્રજાને હું વિનંતી કરું છું કે આપ આગળ આવો અને આનો વિરોધ કરો. નકર આ વહીવટી તંત્ર જે માત્ર આપણી માતૃભૂમિ, આપણી ખેતી, આપણું પશુપાલન, જે ખનીજનો ભંડાર આપણે કચ્છને કહી શકીએ, અને એશિયાની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટો કોઈ જિલ્લો હોય તો એ આપણો કચ્છ જિલ્લો છે, જ્યાં અખૂટ ભંડારો છે ખનીજોના. એ પણ આજ નહીં તો કાલ આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને વેચી મારવામાં આવશે. એટલે હવે કચ્છની પ્રજાને ખરેખર જાગૃત થવાનું છે. તો ત્યારે આ GHCL કંપની
એ માંડવીથી કોસ્ટલ ડિસ્ટન્સ એટલે કે દરિયાઈ અંતર 6 થી 7 કિલોમીટરના અંતરે આવું મોટું કેમિકલ પ્લાન્ટ આવી રહ્યો છે, ત્યારે એમના દ્વારા જે ગરમ પાણી છોડવામાં આવશે, એ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવશે, તો શું આ માછલીઓ રહેવા દેશે? ત્યારબાદ અમારા પંથકમાં બાળા, પાંચોટિયા, ભાડા, ત્યાં ગ્રીન સી ટર્ટલ હોય, ઓરીવુડલી ટર્ટલ હોય, આ બધી લુપ્ત થતી પ્રજાતિઓ એટલે કે શેડ્યુલ 1માં આવતી પ્રજાતિઓ છે. તો શું આ કંપનીનું પાણી તે વન્યજીવોને, તે દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન નહીં કરે? આવા અનેક પ્રશ્નો અમારી વચ્ચે ઊભા થાય છે અને જે વિરોધ હતો એ હજી પણ યથાવત છે અને આવનાર સમયમાં જો જરૂર પડશે તો આનાથી પર ઉગ્ર આંદોલનો હોય, કેમ્પેઇન ચલાવવામાં આવશે, આંદોલન કરવામાં આવશે. જ્યાં જરૂર પડશે ત્યાં તે કચેરી હોય, નામદાર કોર્ટ હોય, દરેક દરવાજાઓ ખખડાવી અને દરેક મોરચે લડાઈ ખોલવામાં આવશે. જો આપણે ફેક્ટ અને ફિગરની વાત કરીએ તો પ્રાથમિક તબક્કામાં જે 20,000 પિટિશનનું મેન્ડેટ હતું, તેની અંદર માત્ર 3 થી 4 દિવસના ટૂંકા ગાળામાં સ્વૈચ્છિક રીતે લોકો તેમાં 6,000 આસપાસનો આંકડો પહોંચ્યો છે અને હાલ પણ ચાલુ છે તેમાં લોકોનું જોડાવાનું, અને 25/3 સુધીમાં એ આંકડો 20,000ને પાર થશે. કચ્છના બાડા ગામે આવનારી ગુજરાત હેવી કેમિકલ કંપની GHCL સામે કચ્છીઓ ફરી આકરા પાણીએ થયા છે અને અહીંના વિપક્ષના કેન્દ્રના સાધકો તથા બાડા ગામ સહિત 20 ગામના લોકો ન્યાયની લડત ચાલુ રાખી છે અને કંપનીને ગામમાં પ્લાન્ટ સ્થાપવા ન આપવા માટે વિરોધ છેલ્લા 3.5 વર્ષથી જારી રાખ્યો છે અને હવે તો NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. તો ગામ લોકોએ GHCL કંપની સામે હવે ડિજિટલ સહીની ઝુંબેશ શરૂ કરી છે, જેમાં 20,000થી વધુ લોકો વિરોધ નોંધાવવાના છે. કચ્છના બાડા ગામ ખાતે આવનાર GHCL કંપનીના પ્રોજેક્ટના કારણે ફેલાનાર જળવાયુ પ્રદૂષણના લીધે પર્યાવરણ અને સજીવ સૃષ્ટિનું નિકંદન નીકળી જવાની ભીતિ સાથે પ્રોજેક્ટનો આસપાસના ગામના લોકો છેલ્લા 3.5 વર્ષથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. કંપનીએ કેન પ્રકારે પર્યાવરણીય મંજૂરી તો મેળવી લીધી, તેમ છતાં અહીંના લોકોનો રોષ શમ્યો નથી અને લોકો વિવિધ કાર્યક્રમો મારફતે વધુને વધુ વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે પિટિશન દ્વારા અને કચ્છના લોકોની ડિજિટલ સહી મેળવીને લડત લડવામાં આવી રહી છે. અહીંના લોકોએ એક ડિજિટલ ફોર્મ તૈયાર કર્યું છે, જેમાં તમે તમારી વિગતો સાથે તમારો વિરોધ સબમિટ કરી શકો છો. જય જવાન, જય કિસાન.